બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા માર્કેટયાર્ડમાં ભોલેનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાળી ગામના અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ મિલ ખાતે એરંડાની 267 બોરી 19,758 કિલોગ્રામ કિંમત રૂપિયા 11,36,400નો માલ પહોંચાડવા RJ19 GD 8062 નંબરની ટ્રકનો સંપર્ક કરી ગાડીમાં માલ ભરાવી મોકલ્યો હતો, પરંતુ સામે ગાંધીધામ ગોકુળ મિલનો સંપર્ક કરતા સમયસર માલ ન પહોંચતા ટ્રક ગાડીના ડ્રાઈવર ફતેખાન ગફુરખાન રહે ભીખોડાઈ તાલુકો ભનિયાન રાજસ્થાનનો મોબાઈલ સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતા મળી આવેલ ન હોય ફરિયાદી અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાથાવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી।